આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3, અધ્યાય 27। સુવ્રત મુનિ કહે છે કે, હે પ્રતાપસિંહ રાજન, કાર્તિક સુદ છઠને દિવસે ભગવાન શ્રી વાસુદેવ નારાયણની સંધ્યા આરતી થયા કેડે સભાને વિશે ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન થયેલા ભગવાન શ્રી હરિને નમસ્કાર કરીને મુનિ શ્રેષ્ઠ બ્રહ્માનંદ સ્વામી પૂછવા લાગ્યા કે, હે ભગવન, આ સંપ્રદાયને વિશે નિષ્કામ બ્રહ્મચર્ય વ્રતનો આશ્રય કરનારા અમે તમારા ઘણા ત્યાગી સંતો છીએ। હે પ્રભુ, અમારા માંથી કોઈ ત્યાગીઓને સ્ત્રીઓના પ્રસંગે કરીને ક્યારેક કોઈ વ્રતનો ભંગ થઈ જાય તો તેની જે પ્રકારના પ્રાયશ્ચિતે કરીને શુદ્ધિ થાય તેની રીત તમે અમોને કહો। ત્યારે શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે રાજન, સકળ ત્યાગી સમાજનું હિતને ઈચ્છનારા બ્રહ્માનંદ સ્વામીએ જ્યારે આવી રીતે પૂછ્યું ત્યારે અપાર આનંદના મહાસાગર શ્રી હરિ કહેવા લાગ્યા કે, હે મુનિ, નિષ્કામ વ્રતનો ભંગ જાણીને તો ક્યારેય પણ કરવો જ નહીં, અને જો કદાચ વ્રતનો ભંગ થઈ જાય તો તેની શુદ્ધિ તત્કાળ કરવી, અને તે શુદ્ધિએ કરીને અષ્ટાંગ બ્રહ્મચર્ય વ્રતનું રક્ષણ થાય છે। તેથી ભગવાનના ત્યાગી ભક્તોને એકાંતિકપણું પ્રાપ્ત થાય છે। તે શુદ્ધિ અમે તમને કહીએ છીએ, તે સાવધાન થઈને સાંભળો। નિષ્કામ વ્રતનું પાલન કરનારો ત્યાગી પુરુષ ક્યારેય પણ જો સ્ત્રીઓની વાર્તા પ્રીતિપૂર્વક કાન દઈને સાંભળે તો તત્કાળ એક ઉપવાસ કરે। વળી શ્રીમદ ભાગવત આદિક સત્શાસ્ત્રોને વિશે કહેલી સ્ત્રીઓના ગુણ અવગુણની કથા વિના જો બીજી સ્ત્રીઓના ગુણ અવગુણનું વર્ણન કરે તો એક ઉપવાસ કરે। અને વળી અસત કાવ્ય એવા રસિક ગ્રંથોમાં વર્ણવેલા મુગ્ધા, મધ્યા, પ્રગલ્ભા આદિક સ્ત્રીઓના ભેદનું વર્ણન કરે અથવા સાંભળે તો નિષ્કામ વ્રત વાળો પુરુષ અલગ અલગ એક ઉપવાસ કરે। અને પોતાની ઈચ્છાએ કરીને પરસ્પર ક્રીડાને કરતી સ્ત્રીઓને જોતો થકો મૂર્ખની પેઠે ઘડીવાર પણ જો ત્યાં ઊભો રહે તો તે નિષ્કામ વ્રત વાળો પુરુષ એક ઉપવાસ કરે। અને જો નારીની દ્રષ્ટિની સાથે પોતાની દ્રષ્ટિ બાંધીને ક્ષણ માત્ર પણ જો સ્ત્રીને જોએ તો એ નિષ્કામી વ્રત વાળો પુરુષ એક ઉપવાસ કરે। સ્ત્રીના હાથ પગ આદિક અંગનો સ્પર્શ થઈ જાય તો એક ઉપવાસ કરે। તથા સ્ત્રીના અંગ પર રહ્યું જે વસ્ત્ર તેનો સ્પર્શ થઈ જાય તો નિષ્કામ વ્રતવાળો પુરુષ એક ઉપવાસ કરે। પરંતુ સ્ત્રીનું વસ્ત્ર ધોયા પછી ભીનું હોય કે સુકાયેલું હોય કે નવું હોય તેને અડી જવાય તો તેનો ઉપવાસ ન કરવો। હે મુનિ, વળી જે નિષ્કામ વ્રત વાળો પુરુષ ભગવાનની વાર્તા સ્ત્રીને સંભળાવવા સારું જો પુરુષ આગળ કરે તો પણ એક ઉપવાસ કરે। પોતાના નિષ્કામ વ્રતમાં ભંગ થાય તેવા ચિત્રને વિશે સ્ત્રી સંબંધી મલિન સંકલ્પ પણ થઈ જાય અથવા તેની સાથે વાર્તાલાપ કરે તો તેનો એક ઉપવાસ કરે। અને પુરુષ પાસે સ્ત્રીને છાની જ્ઞાનવાર્તા કહીને મોકલે અને તે સ્ત્રીએ કોઈક પુરુષ પાસે છાની વાર્તા કહેવરાવી હોય ને તેને જો છાની સાંભળે તો બંનેનો પૃથક એટલે કે અલગ અલગ ઉપવાસ કરે। ભગવાનની પ્રસાદી બુદ્ધ, પુષ્પ, વસ્ત્રાદિક પદાર્થ તે છાનું માનું સ્ત્રીને અર્થે મોકલે તો એક ઉપવાસ કરે। અથવા સ્ત્રીએ મોકલ્યું જે ભગવાનની પ્રસાદી એવું પુષ્પ, ચંદન આદિક વસ્તુ તેને જો છાનું માનું ગ્રહણ કરે
તો નિષ્કામ વ્રત વાળો પુરુષ એક ઉપવાસ કરે. અને પુસ્તક લખીને અથવા લખાવીને જો છાનું માનું સ્ત્રીને અર્થે મોકલે, અથવા પુસ્તક લખાવવા સારું સ્ત્રીએ મોકલ્યા જે કોરા કાગળ, તેને જો છાના માના ગ્રહણ કરે તો એક ઉપવાસ કરે. અને અન્ન વસ્ત્રાદિક જે કાનિક પદાર્થ હોય ને તે જો છાનું માનું સ્ત્રીને અર્થે મોકલે તો તે નિષ્કામ વ્રત વાળો પુરુષ એક ઉપવાસ કરે. તથા સ્ત્રીએ મોકલ્યું જે અન્ન વસ્ત્રાદિક કાનિક પદાર્થ, તેને જો છાનું માનું ગ્રહણ કરે તો પણ એક ઉપવાસ કરે. અને રાધા રમાદિક દેવીની પ્રતિમા સિવાયની સ્ત્રીનું ચિત્રામણ તેને મન દઈને જો જુએ, રાધા રમાદિક દેવીની પ્રતિમા સિવાયની પ્રતિમાનું ચિત્રામણ કરે ને સ્ત્રીના વેશને ધરી રહ્યો જે પુરુષ તેને જો અડે તો એક ઉપવાસ કરે. અને જે સ્થળને વિશે સ્ત્રીઓની જે સ્નાન આસનાદિક ક્રિયા થતી હોય તે સ્થળને વિશે જો એ નિષ્કામ વ્રત વાળો પુરુષ તે ક્રિયાને કરે તો એક ઉપવાસ કરે. વળી જે સ્થળને વિશે સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થળને વિશે જો લઘુશંકા કરવા જાય તેના પ્રાયશ્ચિત રૂપે એક ઉપવાસ કરવો. વળી સ્ત્રીના મુખ થકી ભગવાનની વાતો સાંભળવા સારું ઊભો રહે તો એક ઉપવાસ કરે. અને જો સ્ત્રી સન્મુખ બેસે તો પણ એક ઉપવાસ કરે. અને માર્ગ પહોળો હોય તો પણ સ્ત્રી થકી ધનુષ જેટલું, એટલે કે 5 હાથ છેટે ન ચાલે ને નજીક ચાલે તો એક ઉપવાસ કરવો. નિષ્કામ વ્રત વાળો પુરુષ જો સ્ત્રીની સાથે એક ગાડા પર બેસે તો એક ઉપવાસ કરે. અને સ્ત્રીના ચિત્રનો સ્પર્શ કરે તો એક ઉપવાસ કરે. અને દેવતાની પ્રતિમા વિના બીજી કાષ્ટ, મૃત્તિકા કે પાષાણ આદિકની જે સ્ત્રીની પૂતળી, તેને જો અડી જવાય તો એક ઉપવાસ કરે. સ્ત્રીનું જે ગુહ્ય અંગ તેને જો દેખી જવાય તો એક ઉપવાસ કરે. વળી મૈથુનાસક્ત એવા જે પશુ પક્ષી, તેમને જો ક્યારેક મનને પરવશ થઈને જોવાઈ જવાય તો એક ઉપવાસ કરે. અને વાડ્ય, વંડી તથા ભીંત તેણે કરીને બંધીએ યુક્ત એવું જે પોતાનું સ્થાનક, તેને વિશે કોઈક પ્રયોજન સારું અથવા જાણે અજાણે કોઈક સ્ત્રી આવે ને ત્યાં જો પોતે એકલો હોય તો એક ઉપવાસ કરવો. કોઈક કાર્ય માટે અથવા સહજે અથવા આપતકાળે નિષ્કામ વ્રત વાળો પુરુષ એકલો જ જે ઘરમાં સ્ત્રી હોય તે ઘરમાં પેસીને જો તત્કાળ પાછો નિસરી આવે તો પણ તે એક ઉપવાસ કરે. અને સ્ત્રીના સંબંધે કરીને પોતાના વ્રતને દૂષણ પમાડે એવું સ્વપ્ન થાય, અથવા સ્ત્રીના દર્શને કરીને જો વીર્યપાત થાય તો નિષ્કામ વ્રત વાળો પુરુષ એક ઉપવાસ કરે. અને ભોજન કરવા માટે બેઠેલા નિષ્કામ વ્રત વાળા પુરુષને નારી પીરસે તો તે પોતાના આત્માની શુદ્ધિને માટે એક ઉપવાસ કરે. નિષ્કામ વ્રત વાળો પુરુષ બહિર્વાસે કરીને નથી કાઢ્યું કૌપીન જેણે, એવો થકો સ્ત્રીઓએ યુક્ત એવી સભા પ્રત્યે જો તે આવે તો એક ઉપવાસ કરે. એવી રીતે સામાન્યપણે કરીને સ્ત્રીના સંબંધને વિશે એક ઉપવાસ કરવા કહ્યું છે. અને એવી રીતે જે બીજું સ્થાનક તેને વિશે પણ જો એવો સ્ત્રીનો સંબંધ થાય તો તે એક ઉપવાસ કરે. હવે એથી કાનિક વિશેષ સ્ત્રીનો સંબંધ થાય તેને વિશેષ ઉપવાસ કરવાની રીત કહીએ છીએ. એકલી જે સ્ત્રી તે સંગાથે એકલો જે પોતે પુરુષ તેની એકાંત સ્થળને વિશે થોડીક વાર જો સ્થિતિ થઈ જાય તો તે નિષ્કામ વ્રત વાળો પુરુષ લાગઠ 3 ઉપવાસ કરે. તથા એકલી જે સ્ત્રી તે વેળે એકલાવતે જો માર્ગમાં ચલાઈ જવાય તો લાગઠ 3 ઉપવાસ કરે.
વળી જે નિષ્કામ વ્રત વાળો પુરુષ કામને પરવશ થઈને પોતાને હાથે અથવા બીજાના હાથે જો વીર્યપાત કરે તો લાગઠ 4 ઉપવાસ કરે, અને જો સાક્ષાત સ્ત્રીનો સંગ થાય તો 12 મહિના સુધી નિરંતર ધારણા પારણા નામે જે વ્રત તે કરવા. તે જે દિવસ ઉપવાસ કરે તે દિવસ તો કેવળ જળ માત્ર જ પીવે, અને જે દિવસ પારણા કરે તે દિવસ તો મીઠા વિનાનો કેવળ સાધવો પાણીમાં ગોળીને પીવે. એવી રીતે 12 મહિના સુધી કરે. 12 મહિના સુધી ધારણા પારણા વ્રત તેને કરવાને અર્થે અસમર્થ એવો જે પુરુષ તે ધર્મશાસ્ત્રને વિશે કહ્યો જે પ્રાયશ્ચિતનો ઉપાય તે જાણીને શક્તિ અનુસાર કરે. આ ઉપવાસ કરવાની જે વાત કરી તેમાં એક જળમાત્ર જ પીએ. રોગી, બાળક, વૃદ્ધ એ પણ કેવળ જળને જ પીએ, પણ બીજું ન જમે. હવે આ નિષ્કામ વ્રત વાળા પુરુષ તેણે આટલા ઉપવાસ તો અવશ્ય કરવા, એવી અમારી આજ્ઞા છે. તે તમારે સર્વેને જાણવું. અને જે આ પ્રાયશ્ચિતના ઉપવાસ નહીં કરે તથા કોઈ કરતા હશે તેને વારે એટલે કે ના કહે તો એ 2 જણા અતિશય કામે કરીને વ્યાકુળ થશે. અને આ વ્રત ભંગના જે ઉપવાસ કરતા એવા જે બાળક, વૃદ્ધ ને રોગી તેમને દયાએ કરીને જે વારે તો તેમની શુદ્ધિને અર્થે તે વારનારો પોતે ઉપવાસ કરે. અને જે પુરુષ તેમના અંતઃકરણની શુદ્ધિને અર્થે અમે કરી જે આ મર્યાદા તેને જે નિષ્કામ વ્રત વાળા પાળે તેમને અમારા ઉદ્ધવ સંપ્રદાયના જાણવા. અને એ મર્યાદાને જે ન પાળે તે ઉદ્ધવ સંપ્રદાય થકી બહાર છે ને વિમુખ જાણવા. હવે સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, સર્વ દુઃખ માત્રને નાશ કરી નાખે એવા શ્રી હરિ જે સહજાનંદ સ્વામી મહારાજ તેનું જે આવી રીતનું વચન તેને જ સાંભળીને મોટા મુનિ જે બ્રહ્માનંદ સ્વામી તથા તે સભાને વિશે જે ગૃહસ્થ સિવાયના બીજા એ નિષ્કામ વ્રતના પાળનારા હરિજન તે સર્વે પ્રસન્ન થયા થકા પોતાના ભક્તજનનું જે હિત કરવું તેને વિશે તત્પર એવા જે શ્રી હરિને નમસ્કાર કરીને જેમ એ મહાપ્રભુએ કહ્યું તેવી રીતે વર્તવાની સર્વે પ્રતિજ્ઞા કરતા હવા. એવી રીતે શ્રીજીએ કહી અને પરમ પવિત્ર એવી જે આ નિષ્કામ શુદ્ધિ તેનો આ લોકને વિશે નિષ્કામ વ્રત વાળા પુરુષ દિવસ પ્રત્યે કે પ્રભાતને સમયે અતિ હેતે કરીને જો પાઠ કરે તો તે સુખે કરીને પોતાના હૃદય થકી કામને મૂળમાંથી ઉખેડી નાખે છે. તે કામ કેવો છે તો ત્રિલોકીનો જે જય તેણે કરીને છે. અતિશય અહંકાર જેને છે એવો, અને સમગ્ર જે રૂડા ગુણ માત્ર તેના કલંક રૂપ છે કહેતા સમગ્ર રૂડા ગુણને ગુંડા કરી નાખનારો છે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે પ્રબોધિનીના ઉત્સવમાં ભગવાન શ્રી હરિ અને બ્રહ્માનંદ સ્વામીના સંવાદ રૂપે થયેલા નિષ્કામ શુદ્ધિના નિરૂપણ નામે 27મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.